આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. વિષય છે માદક પદાર્થો એક વિશ્વવ્યાપી દૂષણ, જેના લેખક છે અનિલ પટેલ. માદક પદાર્થોનું સેવન વિશ્વવ્યાપી દૂષણ છે જે વિશ્વભરના કરોડો લોકોને અસર કરે છે. વિશ્વનો કોઈ દેશ નશામુક્ત નથી. માદક પદાર્થોનું સેવન માત્ર એક વ્યક્તિ જ નહીં પણ સમગ્ર પરિવાર અને સમાજ પર પણ અસર કરે છે. માદક પદાર્થોનું સેવન વિવિધ માનસિક અને શારીરિક બીમારીને નોતરે છે. ડ્રગ વોર ડિસ્ટ્રોશનના એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં નશીલા દ્રવ્યોના કારોબારનું મૂલ્ય રૂપિયા 30 લાખ કરોડથી વધુ હોવાનું અનુમાન છે. યુએન ઓડીસી ડ્રગ રિપોર્ટ 2023 મુજબ વિશ્વમાં આશરે 29.6 કરોડ લોકો નશીલા દ્રવ્યોનું સેવન કરે છે. 2022ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટ પ્રમાણે 2020માં 15 થી 64 વર્ષની વય જૂથના 28 કરોડથી વધુ લોકો માદક પદાર્થોનું સેવન કરતા હતા, જે અગાઉના વર્ષ કરતાં 26% વધુ છે. મોટા ભાગના દેશોમાં યુવાનો સૌથી વધુ પ્રમાણમાં નશીલા દ્રવ્યોનું સેવન કરે છે. એક અહેવાલ પ્રમાણે કોકેઇનના ઉત્પાદનમાં વિક્રમ વધારો થયો છે અને વિશ્વના નવા બજારોમાં સિન્થેટિક ડ્રગ્સનું વિતરણ થયું છે. 21 કરોડ 90 લાખ લોકો કેનાબિસ, 3 કરોડ 60 લાખ લોકો એમ્ફેટામાઇન્સ અને 6 કરોડ લોકો ઓપિયોઇડ્સ ઉપરાંત 2.2 કરોડ લોકો કોકેનનું સેવન કરે છે. સમગ્ર વિશ્વમાં કોકેનનું સૌથી વધુ 54% ઉત્પાદન કોલંબિયામાં થાય છે, જ્યારે પેરુમાં 30% અને બોલિવિયામાં 15% ઉત્પાદન થાય છે. ગેરકાયદેસર ખસખસનું વૈશ્વિક ઉત્પાદન વિક્રમ 9000 મેટ્રિક ટનની સપાટીએ પહોંચ્યું છે. એકલા અફઘાનિસ્તાનમાં જ વિશ્વના ખસખસનું 90% ઉત્પાદન થાય છે. ભારતમાં પણ મોટા પાયે માદક પદાર્થોનું સેવન થાય છે. એક અહેવાલ પ્રમાણે ભારતની લગભગ 30% વસ્તી નશીલા દ્રવ્યોનું સેવન કરે છે. ભારતમાં યુવા પેઢીમાં નશીલા દ્રવ્યોની આદત ચિંતાજનક હદે વધી છે. 2020ના વર્લ્ડ ડ્રગ રિપોર્ટ પ્રમાણે અફીણની જપ્તીની બાબતમાં ભારત ચોથા ક્રમે હતું. ભારત પાસે વિશ્વમાં અફીણનો ત્રીજો સૌથી મોટો જથ્થો છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી નશીલા દ્રવ્યોની હેરફેરની ઘટનાઓ બનતી રહી છે. પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સડક માર્ગે અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપરાંત ઈરાનમાંથી દરિયાઈ માર્ગે માદક પદાર્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. સરહદ પારથી પડોશી રાજ્ય રાજસ્થાનમાં ડ્રોન દ્વારા માદક પદાર્થોની તસ્કરી કરવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં રાજ્યમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા તકેદારી વધારવામાં આવી છે. ગુજરાત સરકારે પણ નશીલા દ્રવ્યોના દૂષણને ડામવા માટે તાજેતરમાં ઝુંબેશ શરૂ કરી છે. ગયા સપ્તાહે આ ઝુંબેશ શરૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષમાં ગુજરાતના અધિકારીઓએ રૂપિયા 9600 કરોડના મૂલ્યના માદક પદાર્થો જપ્ત કર્યા છે અને 2600થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં પણ યુદ્ધ છેડ્યું છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં થયેલી જપ્તી પર નજર કરીએ તો 2021માં રૂપિયા 2346 કરોડ, 2022માં 5339 કરોડ, 2023માં 1515 કરોડ અને 2024માં રૂપિયા 480 કરોડના માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં નાર્કો રિવોર્ડ પોલિસીની જાહેરાત કરી હતી. એનડીપીએસ કેસમાં બાતમીદારો તેમજ પોલીસ અધિકારીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ યોજના જાહેર કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે. ગૃહ વિભાગે માદક દ્રવ્યોના કેસોનો સામનો કરનાર ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ નીતિ લાગુ કરી છે. ગુજરાતના દરેક પોલીસ એકમને આ નીતિ હેઠળ તેમના કેસ લોડને વધારવાની સૂચના આપી હતી, જેના પરિણામે 2021થી ગુજરાત પોલીસની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો છે. નશીલા દ્રવ્યોનો દુરુપયોગ અને ગેરકાયદેસર દાણચોરી અંગે લોકોમાં જાગૃતિ લાવવા દર વર્ષે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય નશીલા દ્રવ્ય વિરોધી દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને 1989થી દર વર્ષે 26 જૂને આ દિવસ મનાવવામાં આવે છે. યુવા પેઢીને બરબાદ કરી રહેલા આ દૂષણને ડામવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય, સરકારો, નાગરિક સમાજ અને તમામ હિતધારકોએ સાથે મળીને કામ કરવું પડશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માદક પદાર્થો એક વિશ્વવ્યાપી દૂષણ વિષય પર સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત અનિલ પટેલ દ્વારા કરવામાં આવી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.